કેમ છો બધા ભાઈઓ બહેનો? સવાર બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. મજામાં તમે પણ મજામાં છે અને ચા પણ અમે પીધી છે અને હવે તો વાસણ ધોવાના બાકી છે અને રાંધવાનું છે. તો થોડુંક રાંધેલું છે પણ દેખાણ દેવાંશી ખાઈ લીધું, અમારે બાકી છે. તો હવે દેવાંશી સ્કૂલે મૂકવા જાય છે સંજય, તો પછી બનાવશું વાસણ ધોઈને પાછી. હાજર તો થોડાક રહી જશે, કાલે તો ઉતારેલા છે પણ થોડાક છે નાના મોટા ને એ હવે અમે પી જઈશું. પાછા કાલે દેવાંશીને ઉતારી આપશું. જય માતાજી બધાને, બધા કેમ છો? મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ. સંજયની તબિયત નથી સારી એટલે બોલવા નહીં થતું. હા, શરદી થઈ છે ને તાવડી ગયું. દેવાંશી સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? હવે મારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું સ્કૂલે જાઉં છું. હા, બધા બાય બાય એમ કહી દે. બધાને બાય બાય. લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો. બધા કમેન્ટમાં જણાવજો તમે કેમ છો તે, અને લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. બાય બાય. હા, દેવાંશી ત્યાં સુધીમાં સ્કૂલ જઈને જો આવે છે. અમારે જોવા જે વરસાદ સવારમાં બહુ મસ્ત આવી ગયો, તો કબૂતર પણ જવું. સવારમાં મસ્ત વરસાદ આવ્યો. દેવાંશી તો ડોકીલા જ જોઈ ખાય, બીજું કાંઈ એને હોય નહીં. ડોકીલા ગોતે દેવાંશી જો મસ્તીનો સવારમાં વરસાદ પડી ગયો. તો આજે તો હાવ ખેતર ગમી જવા એમ છે નથી. તો હવે અહીંયા કામ કરશું. થોડુંક નારિયેળમાં નમક નાખવાનું છે, પણ નાખી દઈશું. સંજીવને મજા નથી આજે, એટલે આજે દેવાંશીને દવાખાને લઈને જવાનું હતું ને તો બાકી રાખ્યું છે, કારણ કે એને મજા નથી ને એક વરસાદ પણ ચાલુ થઈ ગયો ને એટલા માટે આજે ના જતા, કાલે જશું. એ તો ડૉક્ટરે પણ કીધું છે વરસાદ હોય તો નહીં આવતા, બીજે દી આવજો. તો કાલે ફોન કરીને જશું. હજી દેવાંશીને બતાવવું પડશે, કારણ કે પાછું ફરી થવા માંડ્યું છે. તો જશું હવે પાછું. દેવાંશી જાય છે સ્કૂલે. સંજય ડોલ લઈને જાય છે કચરો નાખવા હાટું બહાર. દેવાંશી સ્કૂલ જાય છે. અહીંયા નજીક જ છે એટલે કંઈ વાંધો નહીં, આ જઈશે. ત્યારે તો હું પણ હવે વાલો સાંજના તૈયાર કર્યા છે, તો વાલોનું શાક બનાવું છું. તો તમને પણ થોડુંક બતાવું. હું એકલી છે એટલે બીજાને સરખું ન આવે, કારણ કે એક જણ પકડવા આવે ને તો સારું આવે. જોઈએ છે વરસાદ બહુ હેરાન કરે છે. હવે શું કરવાનું એ ખબર નથી પડતી. તો શું ખબર નીચે પડી ગઈ છે. હવે છે ને આપણે આગું રાંધવાનું છે વાલોર ધોઈ નાખું, તૈયાર થઈ જાય. ધોવાના બાકી છે, તો મસ્ત મેં ધોઈ નાખું ને પછી લસણ થોડું નાખું. મસ્ત એવા ધોઈ નાખું. વાલોર તો ધોઈને બનાવવાનું, ગમે એ વસ્તુ બજારમાંથી લાવીએ તો ઘરની હોય. વાલોરનું શાક બનાવું છું, રોટલી વાલોરનું શાક. જોઈ શકો છો વાલોરિયાનું શાક. પછી બનાવી દઉં છું, કારણ કે વિડીયો બનાવવા જાઉં તો રાંધવાનું રહી જાય. તો હું લસણ પણ ફોલી દઉં. લસણવાળું બનાવીશ શાક, મસ્ત લાગે લસણવાળું. તો હાલો તો આપણે લસણ 2 કળી ફોલી દઉં અને પછી વઘારું.
તો વઘાર હવે તો વિડીયામ ન લેતી, કારણ કે એકલા છે તો વઘાર કરું કે નહીં તમને વિડીયામ બતાવું, એટલા માટે હવે તો વિડીયામ નહીં લઈ શકું. તો ખાલી લહણ છોડી દઉં, ફટાફટ રાંધો. આજે તો મોડું થઈ ગયું છે રાંધવામાં. હવે તો પછી પાછા થોડી વાર મળીએ છીએ. હવે 3 વાગી જાય છે, તો આપણે છે ને આ બાજુ નીંદવા આવ્યા. ગારો છે પણ છે ને હાથે હાથે ઉપડશે, દાંતરી નહીં જોવે એટલે નીંદી દઉં છું. જો નાની સીમમાં ઓલી બાજુ તો નીંદાઈ ગઈ છે, એમાં ખડ નથી બહુ, પણ અહીંયા આમાં નીંદવાનું છે. જુઓ ને આ ખડ છે તો નીંદી દઉં છું હું. હવે હાથે હાથે ઉપાડવાનું છે, એમાં કંઈ દાંતરી લાગે નહીં, કારણ કે લીલું છે, વરસાદ રોજનો આવે છે, બંધ નથી થતો. જુઓ તુવર પણ દેખાય છે, ઉગી ગઈ છે. જુઓ તુવર દેખાય છે, તુવર ઉગે છે હવે, કારણ કે ઓલી બાજુ તો વહેલા ગયું. અહીંયા થોડુંક લીલું હતું ને આ બાજુ, તે વહેલા ગઈ ગઈ. તે જુઓ આ રીતના પોયો દેખાય એવું છે, મસ્ત ઉગી ગયું છે. તો હવે છે ને નીંદું છું ઓલી બાજુ. અહીંયા તો નથી ખડમાં નીંદાઈ ગયેલું, ઓલામાં બાકી છે નીંદવાનું. પછી જોઈએ છે સાંજે ટાઈમ રહે તો પાપડી રોપી દઈએ છીએ, તો ઉગી જાય મસ્ત મસ્ત એવી પાપડીને. આમાં તુવર આ ક્યારે બાકી છે તુવર રોપવાનો ને, તો અહીંયા ઠેઠ સુધી 2 ચા કરવાના છે. ને અહીંયા આમાં પાપડી રોપી દઈએ, મસ્તી થઈ જાય. સંજય હમણાં આવે છે તો રોપી દઈએ ને નીંદી પણ દઈશું. હવે છે ને અહીંયા થોડીક તુવર બાકી છે ને, એ રોપી દઈએ છે પહેલાં તુવર, પછી પાપડી રોપીએ. આટલો ક્યારે બાકી હતો, 2 ક્યારે રોપ્યા હતા. તો હવે આ 1 ક્યારે છે ને રોપી દઈએ. 2 ક્યારે બાજુ રોપાઈ ગયા હતા. કાઢી છે. હા વરસાદ ધીમો ધીમો પડે છે એટલે ઉગી જાય કમ્પ્લીટ, વાંધો નહીં આવે. આમાં દવા સારી છે, ખબર પણ નહીં થાય એટલે સારું છે. તો પછી મળી પાસે થોડી વાર પાક રોપવા જતી. જો મિત્રો મેં તુવર થાનતી ને 1 ચા પૂરો થયો, હજી 1 ચા બાકી છે. ત્યાંમાં વરસાદ આવી ગયો. જોયું અહીંયા ઊભી રહી છે, તો પછી રોપવું. હવે વરસાદ આવી જાય ને ત્યારે વરસાદ આવી ગયો છે. મમ્મી પપ્પા પાપડી રોપે છે. તુવર રોપી જ છે ને આ પાપડી રોપીએ છીએ. કાઢી વાંચી હા પાપડી રોપશે ને પછી મસ્ત પાપડીનું શાક ને પાપડીનું ઊંધિયું શિયાળામાં. કાઢી વાંચી હા તો પાપડી રોપી દઈએ છીએ. વરસાદ આવ્યો ને રોપવાનું રહી ગયું, તો હવે રોપી દઈએ છીએ. આ રીતે આમ રોપી દઈએ એટલે મસ્તી થઈ જાય. થોડી કાઢી કરી દઈએ. આ રીતે પાપડી હવે રોપી દેવાની તો થઈ જાય પછી, કારણ કે પછી બહુ મોડું થાય. પછી પાછળ પણ 1 ક્યારા રોપશું. પહેલાં 1 ક્યારા રોપી દઈએ, પછી પાછા 1 ક્યારા રોપશું. કાલે અંશી હા આ બધી સંજય પણ રોપે છે, પપ્પાને પણ બતાવી રોપે છે. હા દેવાંશી પપ્પા પણ રોપે છે. કાલે અંશી હા દેવાંશી તો વિતરવા બની ગઈ છે હવે. હા ધીમો ધીમો વરસાદ પડે ને તો એ ઉગી જાય એટલે રોકી દઈએ.
મસ્તી થઈ ગઈ છે. આ ચોળીમાં રોપી દે કારણ કે આ ચોળી બળી ગઈ છે તો અમે એટલી બધી થાય નથી ચોળી તો ક્યારે એમને આમ રોકાય એટલે આ રોપી દઈએ છીએ ચોળીમાં. ચોળી પછી નીકળી જશે એટલે કંઈ વાંધો નહીં આવે એટલે આમાં રોપી દઈએ તો મસ્ત પાપડી રોપી દઈએ છીએ. હવે ચોળી રોપાઈ જશે કારણ કે 5 વાગી ગયા કારણ કે વરસાદ આવ્યો એટલે આમાં મોડું થઈ ગયું. હવે આમાં છે ને આ ક્યારામાં 3 ચાહડા આવ્યા કારણ કે આ ચોળી નીકળી જશે કારણ કે બળી જશે. આ કોઈક દિવસ શાક થાય હું રાખ્યું થોડાક દિવસ પછી પાપડી રોપી નીકળી જશે ને તો ઉપાડ લઈશું ચોળીને. ખોટો ક્યારો રોકાઈને છે એટલા માટે રોપી દઉં. સંજય જેવું રોપીને ઊભા થયા હું પણ રોપ્યું છું. સંજય પાછો વધારે વિડીયામાં નહીં આવે સર માણસ છે. રોપાઈ જશે હવે તો કામ બંધ કરી દઈએ. રોપાઈ ગઈ છે ને સંજય રોપાઈ ગયું હવે તો જઈએ છીએ. હવે વાસણ ઊભું ધોવાનું છે તો કરી લઈએ છીએ. રાંધવાનું છે હવે. ચોળી તો છે પણ થોડીક ઓછી છે. 2 દિવસ પછી વેનશું કા ચોળી શાક થઈ જાય 2 દિવસ પછી. 2 દિવસ પછી વેનશું શાક થઈ જશે. અત્યારે નથી વીણતા તો હવે જઈએ. આ બાજુ નીંદવાનું તો સિંગમાંની રહી ગયું કારણ કે વરસાદ આવી ગયો ને તો નીંદવાનું રહી ગયું એટલે ખાલી તુવર રોપાઈ અને પાપડી રોપાઈ. હજુ તુવર ઓલી બાજુ એક ચાસ આવે તે રોપાશે પણ થોડોક તડકો કાઢશે ને તો એ રોપાશે એવું છે એ બાજુ. એટલા માટે આને તો કંઈ વાર ન લાગે અને નીંદવા બેસું એટલે 2 કલાકમાં પૂરું. 1 કલાક 2 કલાકમાં તો હવે વરસાદ આવે છે ને એ બહુ હેરાન કરી જાય છે. હવે રેવા દઈએ ને સંજય. હવે તો બંધ કરી દઈએ કામ કારણ કે 5 સાડા 5 થઈ ગયા છે લાગે. સંજયને દવા લેવા જેવી છે ને શરદી થઈ ગઈ વરસાદમાં. ચીકુડીઓ મસ્ત હશે બધા મસ્તીના ફૂલ આવે છે ચીકુડીમાં. હવે વધારે ચીકુ આવશે ને આવા પણ માંડ્યા છે. નાના ગલુડિયા બની ગયા ચીકુડા. તો હવે જુઓ અમારું દૂધી ફૂલા આવે છે હવે વાંધો નહીં આવે. નાના 2 બચ્ચા પણ થઈ ગયા છે દૂધીના તો થઈ જશે વાંધો નહીં આવે. દૂધી થોડાક દિવસ દૂધી તો તરત મોટી થઈ જાય. એનું ખાલું ફૂલ આવવા જોવું જોઈએ. દૂધીને કંઈ વાર ન લાગે મોટા થતાં. તો હવે સારું તે જઈએ કામ બંધ થઈને અહીંયા સુધી વિડીયો રાખીએ. તો બધા નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહીજો અને વિડીયો પૂરેપૂરો જોતા રહીજો. વિડીયો ક્લિક ન કરતા અહીંયા સુધી રાખશું.